મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં। મિત્રો, હાલમાં પ્રયાગરાજમાં ધામધૂમથી મહાકુંભ ચાલી રહ્યો છે। તેના સ્નાહી સ્નાન અમુક શાહી સ્નાન પૂર્ણ થઈ ગયા છે। હવે મહાશિવરાત્રિના રોજ છેલ્લું સ્નાહી સ્નાન કરવામાં આવશે। તો ચાલો મિત્રો, આપણે આ મહાકુંભ વિશે થોડી ઘણી વાત કરીએ। હર હર મહાદેવ હર। મહાકુંભ એ હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક કાર્યક્રમોમાંનો એક છે। 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં મહાકુંભનો ભવ્ય કાર્યક્રમ આયોજન થયું હતું। મહાકુંભ 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે। ધાર્મિક માન્યતા અનુસાર મહાકુંભ દરમિયાન ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર સ્નાન કરવાથી મોક્ષ મળે છે અને કુંભ સ્નાન કરવાથી બધા પાપ ધોવાઈ જાય છે। કુંભ દરમિયાન થતા સ્નાનને સ્નાહી સ્નાન કહેવામાં આવે છે। શાહી સ્નાન કેમ કહેવામાં આવે છે? તો મિત્રો, કુંભ દરમિયાન અમુક ખાસ તિથિઓ પર કરવામાં આવતા સ્નાનને શાહી સ્નાન કહેવામાં આવે છે। સાંસ્કૃતિક રીતે ખૂબ જ ખાસ ગણાતા આ નામ અંગે વિદ્વાનોના અલગ અલગ મંતવ્યો છે। કેટલાક લોકો માને છે કે નાગા સાધુઓની તેમના ધર્મ પ્રત્યેની ભક્તિને કારણે તેમને મહાકુંભમાં પહેલા સ્નાન કરવાની છૂટ છે। આ સમય દરમિયાન નાગા સાધુઓ હાથી, ઘોડા અને રથ પર સવાર થઈને ગંગામાં સ્નાન કરવા આવે છે। એવું માનવામાં આવે છે કે નાગા સાધુઓની આ શાહી સેનાને જોયા પછી જ મહાકુંભના પવિત્ર સ્થાનને શાહી સ્નાન નામ આપવામાં આવ્યું હતું। શાહી સ્નાન સાથે જોડાયેલી બીજી એક માન્યતા એ પણ છે કે જૂના સમયમાં રાજાઓ અને સમ્રાટો મહાકુંભ દરમિયાન સ્નાન કરવા માટે સંતો અને ઋષિઓ સાથે એક ભવ્ય શોભાયાત્રા કાઢતા હતા। ત્યારથી મહાકુંભની ચોક્કસ ખાસ તિથિઓ પર યોજાતા સ્નાનને શાહી સ્નાન તરીકે ઓળખવામાં આવે છે। ઘણા વિદ્વાનોના મતે સૂર્ય, ગુરુ જેવા રાજવી ગ્રહોની સ્થિતિ જોઈને મહાકુંભનું આયોજન કરવામાં આવે છે અને તેથી આ સમય દરમિયાન કરવામાં આવતા સ્નાનને શાહી સ્નાન કહેવામાં આવે છે। ઉપરાંત મહાકુંભ સ્નાનની પવિત્રતાને ધ્યાનમાં રાખીને તેને શાહી સ્નાન પણ કહેવામાં આવે છે। શાહી સ્નાન એટલે એવું સ્નાન જેનાથી મનની અશુદ્ધિઓ દૂર થાય છે, પાપો ધોવાઈ જાય છે અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે। શાહી સ્નાન ક્યારે શરૂ થયું હતું? તો મિત્રો, શાહી સ્નાન અંગે ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી અલગ અલગ મંતવ્યો છે। ધાર્મિક નિષ્ણાંતોના મતે વૈદિક કાળથી શાહી સ્નાનની પરંપરા ચાલી આવે છે અને ગ્રહોની વિશેષ સ્થિતિમાં લેવામાં આવતા સ્નાનને શાહી સ્નાન કહેવામાં આવતું હતું। ઇતિહાસકારો માને છે કે મધ્યયુગીન કાળ દરમિયાન ઋષિઓ અને સંતોને વિશેષ સન્માન આપવા માટે રાજાઓએ તેમને કુંભમાં પ્રથમ સ્નાન કરવાની મંજૂરી આપી હતી અને આ જોઈને મહાકુંભના પ્રથમ સ્નાનને શાહી સ્નાન કહેવામાં આવ્યું હતું। કુંભ મેળો ક્યાં યોજાય છે? તો મિત્રો, કુંભ મેળો દેશના 4 અલગ અલગ તીર્થ સ્થળોએ યોજાય છે। હરિદ્વાર ઉત્તરાખંડમાં ગંગા નદીના કિનારે, મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે, ગોદાવરીના કિનારે, મહારાષ્ટ્રના નાસિકમાં, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ગંગા, યમુના અને પૌરાણિક અદૃશ્ય સરસ્વતીના સંગમ પર। કુંભ 4 પ્રકારના હોય છે: મહાકુંભ, અર્ધકુંભ, પૂર્ણકુંભ અને માધમેળો। મહાકુંભ દર 144 વર્ષે યોજાય છે। એવું માનવામાં આવે છે કે મહાકુંભ 12 પૂર્ણ કુંભ મેળા બાદ આવે છે અને તે ફક્ત પ્રયાગરાજમાં જ યોજાય છે। અર્ધકુંભ દર 6 વર્ષે યોજાય છે। અર્ધકુંભ 2 પૂર્ણ કુંભ મેળાઓ વચ્ચે યોજાય છે। હરિદ્વાર અને પ્રયાગરાજમાં અર્ધકુંભનું આયોજન કરાય છે। પૂર્ણકુંભ દર 12 વર્ષે યોજવામાં આવે છે। તે 4 પવિત્ર સ્થળો હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈનમાં ગમે ત્યાં યોજાઈ શકે છે। માધમેળો દર વર્ષે માધ મેળાનું આયોજન કરવામાં આવે છે અને તેને નાનો કુંભ પણ કહેવાય છે।
તે માગસર મહિનામાં પ્રયાગરાજમાં યોજાય છે. મોટા ભાગે તે જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનામાં આવે છે. ધાર્મિક ગ્રંથો મુજબ સતયુગથી કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ પુરાણોમાં તેનું વિગતવાર વર્ણન જોવા નથી મળતું. તેથી કુંભ સૌપ્રથમ ક્યાં અને ક્યારે યોજાયો હતો તે હજી સ્પષ્ટ નથી થયું. કેટલાક ગ્રંથોમાં કુંભ મેળાનું આયોજન 850 વર્ષ જૂનું હોવાનો ઉલ્લેખ છે. મહાકુંભની શરૂઆત આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. કેટલીક કથાઓ મુજબ કુંભનું આયોજન સમુદ્ર મંથન બાદથી થઈ રહ્યું છે, તો અમુક વિદ્વાનોના મતે કુંભ મેળાની શરૂઆત ગુપ્તકાળ દરમિયાન થઈ હતી, જેનો પુરાવો સમ્રાટ હર્ષવર્ધનના કાર્યમાં જોઈ શકાય છે. આ બાદ જ શંકરાચાર્ય અને તેમના શિષ્યો દ્વારા સંગમના કિનારે શાહી સ્નાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે ગુરુ વૃષભ રાશિમાં હોય અને સૂર્ય મકર રાશિમાં હોય છે, ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળો યોજાય છે. મહાકુંભમાં પહેલું શાહી સ્નાન પૌષ પૂર્ણિમાના દિવસે હતું. પૌષ પૂર્ણિમા 13 જાન્યુઆરીએ હતી. મહાકુંભમાં બીજું શાહી સ્નાન મકર સંક્રાંતિના દિવસે હતું. આ દિવસે સ્નાન કરવાની સાથે દાન આપવાની પણ માન્યતા છે. હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે સ્નાન કર્યા પછી દાન કરવાથી પુણ્ય ફળ મળે છે. મહાકુંભમાં ત્રીજું શાહી સ્નાન મૌની અમાવસ્યાના દિવસે હતું. મૌની અમાસ પરનું સ્નાન સૌથી મોટું શાહી સ્નાન છે. મહાકુંભમાં ચોથું શાહી સ્નાન વસંત પંચમીના દિવસે કરવામાં આવ્યું હતું. મહાકુંભનું પાંચમું શાહી સ્નાન માઘી પૂર્ણિમાના રોજ હતું. સામાન્ય દિવસોમાં પણ માઘી પૂર્ણિમાએ સ્નાન કરવું મહત્વપૂર્ણ છે. મહાકુંભનું છેલ્લું શાહી સ્નાન મહાશિવરાત્રિના રોજ કરવામાં આવશે. આ શાહી સ્નાન 26 ફેબ્રુઆરીના રોજ થશે. આ દિવસે લોકો ઉપવાસ રાખશે અને મહાદેવની પૂજા કરશે. આ દિવસે મહાકુંભનું સમાપન પણ થશે. આ દિવસે સ્નાન માટે બ્રહ્મ મુહૂર્ત સવારે 5 કલાકેથી 9 મિનિટે શરૂ થશે અને આ શુભ મુહૂર્ત સવારે 5 કલાકેથી 59 મિનિટે સમાપ્ત થશે. હર હર મહાદેવ. મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. હર